આપણું 9મું ચેપ્ટર છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો પહેલાં તો આનુવંશિકતા કોને કહેવાય? તો કે દરેક સજીવ છે એ પોતાના પિતૃઓને મળતો આવે છે. દરેક સજીવ એક જ જાતિના સજીવો હોય તો એ પરસ્પર મળતા આવતા હોય અને પોતાના જે પિતૃઓ છે એ પિતૃઓને પણ મળતા આવતા હોય. ટૂંકમાં દરેક જાતિના સજીવોમાં જોવા મળતું સરખાપણું, જેને વારસામાં પ્રાપ્ત થયેલું છે, એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. અને ઉદ્વિકાસ એટલે શું? તો હાલમાં પૃથ્વી ઉપર સજીવોની ઘણી બધી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ છે, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે. પરંતુ પૃથ્વી ઉપર આટલી બધી સજીવોની વિવિધતા કંઈ એકાએક અસ્તિત્વમાં આવી નથી. પૃથ્વી ઉપર જ્યારે જીવનની શરૂઆત થયેલી, સૌપ્રથમ તો જીવનની શરૂઆત પાણીમાં થયેલી. તો શરૂઆતમાં તો બેક્ટેરિયા જેવા એક સજીવો જ હતા કે જે કોષીય રચના પણ નહોતા ધરાવતા, જેમાં કોષ પણ નહોતો. પછી એમાંથી ધીમે ધીમે વિકાસ થયો. શરૂઆતમાં એક કોષી પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા, ત્યાર પછી સરળ બહુકોષી પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા અને ત્યાર પછી હાલની જટિલ રચના ધરાવતા જે પ્રાણીઓ છે એ અસ્તિત્વમાં આવ્યા. તો એ ઘટના જે છે, સજીવોના વિકાસની જે ઘટના છે એને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સતત નિરંતર ચાલતી પ્રક્રિયાઓ છે. અત્યારે જે પ્રાણીઓ અથવા વનસ્પતિઓ પૃથ્વી ઉપર છે એ ભવિષ્યમાં નહીં જોવા મળે. નવા પ્રાણીઓ અથવા નવી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવશે. એ જ રીતે ભૂતકાળમાં જે વનસ્પતિઓ હતી એ બધી વનસ્પતિઓ અથવા એ બધા પ્રાણીઓ હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી. ઘણી બધી વનસ્પતિઓ અને ઘણા બધા પ્રાણીઓની જાતિઓ લુપ્ત થઈ ગઈ છે અને એની જગ્યાએ નવા પ્રાણીઓ અથવા નવી વનસ્પતિઓ આવી ગઈ. તો એને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ ચેપ્ટરની અંદર ઉદ્વિકાસ કઈ રીતે થાય છે એ ભણીશું. અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરેલા એના માટેના જે પ્રયોગો છે એ પ્રયોગો આપણે જોઈશું. તો આપણો પહેલો સવાલ છે, પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે? સજીવોમાં જોવા મળતી ભિન્નતામાં પ્રજનનનું શું મહત્ત્વ છે? હવે આપણે 8મો પાઠ મનુષ્યમાં પ્રજનન જોઈ ગયા, બરાબર? તો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે ભાઈ સજીવો બે રીતે પ્રજનન કરે છે. સજીવોની પ્રજનન પદ્ધતિ છે એના બે પ્રકાર છે. એક લિંગી પ્રજનન છે અને બીજું અલિંગી પ્રજનન છે. તો લિંગી પ્રજનનમાં શું થાય કે ભાઈ અમીબા છે તો અમીબા 1માંથી 2 થાય, 2માંથી 4 થાય, 4માંથી 8 થાય. આપણે જેને દ્વિભાજન કહીએ છીએ. તો એ લિંગી પ્રજનનનો એક પ્રકાર છે. લિંગી પ્રજનનના 5 પ્રકાર આપણે જોઈ ગયા. પણ લિંગી પ્રજનનમાં શું થાય કે કોઈ એક જ સજીવમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે અને એટલા માટે લિંગી પ્રજનનની અંદર જે ભિન્નતા છે એ ભિન્નતા ઓછી જોવા મળે, કારણ કે એક જ સજીવના ડીએનએ નવા પ્રાણીની અંદર આવે. ભિન્નતા જોવા તો મળે પણ બહુ ઓછી હોય. પરંતુ લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનનની અંદર બે અલગ અલગ સજીવો એટલે કે એક નર અને એક માદા, એના જે પ્રજનન કોષો છે એ ભેગા થઈ અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. એટલે એમાં જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોના નવા પ્રકારના બંધારણો રચાય છે અને એને કારણે જે લિંગી પ્રજનન છે એની અંદર ભિન્નતા આપણને વધારે જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ બધા જ સજીવો અલિંગી અથવા લિંગી પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ કરે છે. પ્રજનન ક્રિયામાં જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એ નવી સંતતિ પિતૃઓને સમાન હોય છે, પરંતુ સંપૂર્ણ રીતે સમાન હોતી નથી. એમાં થોડી ભિન્નતા જોવા મળે. અલિંગી પ્રજનન હોય તેમાં બધી સંતતિઓ એકબીજા સાથે અને પિતૃઓ સાથે સમાનતા ધરાવતી હોય છે, કારણ કે એક જ સજીવમાંથી ઉદ્ભવેલી છે. છતાં પણ એમનામાં નાની નાની ભિન્નતા જોવા મળે. આપણે શેરડીનું ખેતર હોય તેમાં જે શેરડી જોવા મળે એ શેરડીની અંદર ભિન્નતા ઓછી જોવા મળે, કારણ કે એક જ શેરડીના છોડમાંથી આપણે ઘણા બધા છોડ રોપેલા હોય છે, બરાબર? એટલે એ અલિંગી પ્રજનન છે, એટલે એમાં ભિન્નતા ઓછી જોવા મળે. પરંતુ મનુષ્ય સહિતના મોટા ભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા જે પ્રાણીઓ છે એમાં વ્યક્તિગત સ્તરે ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. તો આપણો પહેલો સવાલ,
કે ભાઈ પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે, તો આપણે જાણીએ છીએ કે ભાઈ બધા જ સજીવો અલિંગી અથવા લિંગી પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ કરે છે. પ્રજનન દ્વારા જે ઉત્પન્ન થયેલી સંતતિ છે એ પિતૃઓને સમાન હોય છે. છતાં તેમાં કેટલીક ભિન્નતા જોવા મળે છે. અલિંગી પ્રજનન છે એમાં બધી જ સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમના પિતૃઓ સાથે સમાનતા ધરાવે છે. છતાં તેમનામાં બહુ નાની ભિન્નતા જોવા મળે છે. જેમ કે શેરડીનું ખેતર છે, એ શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં, એટલે કે દરેક અલગ અલગ વનસ્પતિમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ભિન્નતા ઘણી ઓછી જોવા મળે છે. પણ મનુષ્ય સહિતના જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતા જોવા મળે છે. ચાલો, ત્યાર પછી છે અલિંગી પ્રજનનની સરખામણીમાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. સમજાવો. તો અલિંગી પ્રજનનની સરખામણીમાં લિંગી પ્રજનનમાં વધારે ભિન્નતાઓ સર્જાય છે. એનું કારણ એ છે કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે બે પિતૃઓ છે એના ડીએનએની નકલનું સંયોજન પ્રાપ્ત થાય છે. બરાબર. લિંગી પ્રજનનની અંદર એક જ સજીવમાંથી નવા સજીવો ઉદ્ભવે છે, એટલે એમાં ડીએનએની જે નકલ છે એ નકલ જ નવી પેઢીમાં પ્રાપ્ત થાય છે. અને એટલા માટે લિંગી પ્રજનનની અંદર અલિંગી પ્રજનનમાં ભિન્નતા ઓછી ઉત્પન્ન થાય છે. પરંતુ લિંગી પ્રજનનમાં જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે અર્ધસૂત્રી વિભાજનની પ્રક્રિયા થાય છે. આપણે અર્ધસૂત્રી વિભાજનની પ્રક્રિયા 8મા પાઠની અંદર ભણી ગયા. બરાબર, કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે લિંગી પ્રજનનમાં, જેમ કે પુરુષોમાં શુક્રકોષો ઉત્પન્ન થાય, સ્ત્રીઓમાં અંડકોષો ઉત્પન્ન થાય, ત્યારે જે રંગસૂત્રો છે, રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, અને અર્ધસૂત્રી વિભાજનની પ્રક્રિયા કહેવાય. તો એ અર્ધસૂત્રી વિભાજનની પ્રક્રિયા દરમિયાન જનીનના નવા પ્રકારના સંયોજનો રચાય છે. અને એટલા માટે લિંગી પ્રજનનમાં વધારે પ્રમાણમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે અને સ્થાયી ભિન્નતા હોય છે.
તો અલિંગી પ્રજનનની સરખામણીમાં લિંગી પ્રજનનમાં વધારે ભિન્નતા સર્જાય છે, કારણ કે અલિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં એક જ પિતૃઓનું DNA પ્રાપ્ત થાય છે, જ્યારે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં બે જુદા જુદા પિતૃઓના DNA પ્રાપ્ત થાય છે. અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના જે પિતૃઓ છે એ પિતૃઓની આબેહૂબ નકલ હોય છે. જ્યારે લિંગી પ્રજનનમાં પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા થાય છે. અર્ધસૂત્રી ભાજન આપણે આગળ ભણી ગયા છીએ. આથી લિંગી પ્રજનનમાં વધારે સ્થાયી ભિન્નતાઓ સંચય પામે છે. અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા થાય છે એટલે રંગસૂત્રો અડધા થઈ જાય, અને જ્યારે એ રંગસૂત્રો જોડાય ત્યારે જનીનના નવા પ્રકારના સંયોજનો રચાય છે. એટલા માટે લિંગી પ્રજનનમાં વધારે સ્થાયી ભિન્નતા ઉત્પન્ન થાય છે. ચાલો બાળકો, સમાનતા કોને કહેવાય? તો કે બાળક છે એના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતા કહેવામાં આવે છે. બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતા કહે છે. ચાલો, ત્યાર પછી ભિન્નતા શું છે? તો
બાળકના ડીએનએની પ્રતિકૃતિમાં થતા ન્યૂનતમ ફેરફારને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃઓ જેવું દેખાતું નથી, બરાબર. સંપૂર્ણપણે મળતું આવતું નથી, થોડોક ફરક હોય બાળકમાં. એના પિતૃઓ જેવું દેખાય તો ખરું, પણ કોપી ટુ કોપી નહીં હોય, બરાબર. તો એને ભિન્નતા કહેવાય. બાળકના ડીએનએ પ્રતિકૃતિમાં થતા ન્યૂનતમ ફેરફારને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃઓ જેવું દેખાતું નથી. આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે. તો બાળકો, આનુવંશિકતા કઈ રીતે આવે છે, વ્યક્તિગત લક્ષણો કઈ રીતે વારસાગત થાય છે, એના માટે મેન્ડલ નામનો વૈજ્ઞાનિક છે, એણે ઘણા બધા પ્રયોગો કરેલા. એણે પોતાના પ્રયોગ માટે એના બગીચામાં થતા વટાણાના છોડને પસંદ કરેલો, કારણ કે વટાણાના છોડમાં ઘણા બધા જુદા જુદા લક્ષણો અને દરેક લક્ષણ માટે બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે. જેમ કે વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણ માટે બે વિરોધાભાસ જોવા મળે, ઊંચા છોડ અને નીચા છોડ. વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે વિરોધાભાસ. તો વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણ માટે બે વિરોધાભાસ જોવા મળે, ઊંચો છોડ ને નીચો છોડ. એ જ રીતે વટાણાના બીજ છે, એ બીજના રંગમાં પણ બે વિરોધાભાસ જોવા મળે, લીલા બીજ અને પીળા બીજ. એ જ રીતે વટાણાના બીજ એટલે દાણા, વટાણાના બીજના આકારમાં પણ બે વિરોધાભાસ જોવા મળે, ગોળાકાર બીજ અને ખરબચડા બીજ. તો મેન્ડલે સૌપ્રથમ ઊંચાઈનું લક્ષણ પસંદ કરેલું. મેં તમને કીધું એમ વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણ માટે બે વિરોધાભાસ જોવા મળે, એક ઊંચા છોડ અને બીજા નીચા છોડ. તો વટાણાના છોડમાં આપણો પહેલો સવાલ છે, વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણ માટે કેપિટલ ટી જેનિન પ્રભાવી છે, એટલે કે મુખ્ય છે, અને સ્મોલ ટી જેનિન પ્રચ્છન્ન છે, એટલે કે ગૌણ છે. એ મેન્ડલના પ્રયોગ દ્વારા આપણે સમજાવવાનું છે. તો પહેલાં આપણે થોડુંક બીજું સમજી લઈએ. જો વટાણાનો છોડ છે, એની અંદર વટાણા છોડમાં લિંગી પ્રજનન થાય, બરાબર. તો જે ઊંચા છોડ છે, એ ઊંચા છોડનું જનીન બંધારણ આ રીતનું છે, કેપિટલ ટી, અને જે નીચા છોડ છે એનું જનીન બંધારણ આવું છે, સ્મોલ ટી. હવે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય, આપણે વાત કરી ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, એટલે જે રંગસૂત્રો છે એ અડધા અડધા થઈ જાય, આવી રીતે. હવે મેન્ડલે જે ઊંચા છોડ છે એનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું. તો આમાં જનીન બંધારણ કઈ રીતે આવે? તો કે આ જે ટી છે એનું સંકરણ આની સાથે થાય, તો છોડનું બંધારણ શું આવશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. આ ટી છે એનું આની સાથે સંકરણ થાય, તો છોડનું જનીન બંધારણ પણ સેમ આવે, કેપિટલ ટી અને સ્મોલ ટી. ચાલો, એ રીતે આ ટી છે એનું આની સાથે સંકરણ થાય, તો જે છોડ છે એનું બંધારણ સેમ, કેપિટલ ટી અને સ્મોલ ટી. આ ટી છે એનું સંકરણ આની સાથે થાય, તો એમાં પણ જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી આવે. ટૂંકમાં આ પેઢી, જેને આપણે F1 પેઢી કહીશું, F1 પેઢીની અંદર 100% છોડ ઊંચા થયા. આની અંદર કોઈ પણ છોડ નીચો કે મધ્યમ ઊંચાઈનો નહીં થયો, બધા છોડ ઊંચા થયા, કોઈ બી છોડ નીચો નહીં થયો, બરાબર, પહેલી પેઢીની અંદર. હવે એણે F1 પેઢીના જે છોડ છે એની વચ્ચે પાછું સંકરણ કરાવ્યું. હવે F1 પેઢીના છોડનું જનીન બંધારણ શું છે? એક કેપિટલ ટી, એક સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. ફરી પાછી અર્ધીકરણની પ્રક્રિયા થઈ.
ફરી પાછા જનીનો અડધા અડધા થઈ ગયા. આ કેપિટલ ટી આવ્યું, આ સ્મોલ ટી આવ્યું, સેમ એ જ. ચલો હવે આપણે આ ટી છે એનું આની સાથે સંકરણ થયું તો છોડનું જનીન બંધારણ શું આવ્યું? બંને કેપિટલ ટી આવ્યું. ચલો હવે આ ટી છે એનું આની સાથે સંકરણ થયું તો છોડનું જનીન બંધારણ શું આવ્યું? કેપિટલ ટી સ્મોલ ટી આવ્યું. ચાલો આ ટી છે એનું આની સાથે સંકરણ થયું તો છોડનું જનીન બંધારણ શું આવ્યું? આ કેપિટલ ટી અને આ સ્મોલ ટી. અને આ ટી છે એનું આની સાથે સંકરણ થયું તો જનીન બંધારણ શું આવ્યું? બંને સ્મોલ ટી આવ્યું. ટૂંકમાં આ જે છોડ થયા, આ 75% છોડ આ થયા ઊંચા, પણ આ જે છોડ થયા 25% છોડ, આ છોડ થયા એમાં નીચા. બરાબર? તો આના પરથી મેન્ડલે એવું કીધું કે છોડમાં ઊંચાઈના લક્ષણ માટે જે કેપિટલ ટી છે એ કેપિટલ ટી જનીનની હાજરી પૂરતી છે. બરાબર? જ્યાં કેપિટલ ટી જનીન હાજર હશે, જ્યાં પણ કેપિટલ ટી જનીન હાજર હશે બધા છોડ ઊંચા હશે. પરંતુ છોડમાં વામનતા માટે એટલે કે છોડના નીચાપણા માટે બે વસ્તુ જરૂરી છે. એક તો કેપિટલ ટી જનીનની ગેરહાજરી, કેપિટલ ટી જનીન હોવું જોઈએ નહીં છોડમાં, અને બંને સ્મોલ ટી જનીનની હાજરી. આના પરથી એણે એવું કીધું કે વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણ માટે કેપિટલ ટી જનીન જે છે એ પ્રભાવી છે અને સ્મોલ ટી જનીન જે છે એ પ્રચ્છન્ન છે. એટલે કે આ પ્રભાવી મુખ્ય છે અને આ પ્રચ્છન્ન એટલે કે ગૌણ છે. ઓકે, તો મેન્ડલે પોતાના પ્રયોગ માટે બગીચામાં થતા વટાણાના છોડને પસંદ કર્યો. વટાણાના છોડમાં જુદા જુદા લક્ષણો અને દરેક લક્ષણ માટે બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. મેન્ડલે સૌપ્રથમ ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું. વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણ માટે બે વિરોધાભાસી અભિવ્યક્તિ ઊંચા છોડ અને નીચા છોડ જોવા મળે છે. મેન્ડલે ઊંચા છોડ જેનું જનીન બંધારણ છે સ્મોલ બંને કેપિટલ ટી, એનું સંકરણ નીચા છોડ જેનું જનીન બંધારણ છે સ્મોલ ટી એની સાથે કર્યું. તેણે જોયું કે F1 પેઢીમાં બધા જ છોડ જેનું જનીન બંધારણ હતું કેપિટલ ટી અને સ્મોલ ટી ઊંચા થયા. તેમાં કોઈ પણ છોડ નીચો થયો નહીં. ત્યારબાદ તેણે
F1 પેઢીના છોડ વચ્ચે ફરીથી સંકરણ કરાવ્યું. તેણે જોયું કે F2 પેઢીમાં 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા થયા. આમ તેણે તારણ કાઢ્યું કે વટાણાના છોડમાં જે ઊંચાઈ છે એ ઊંચાઈના લક્ષણ માટે કેપિટલ ટી જનીનની હાજરી પૂરતી છે. એટલે જ્યાં કેપિટલ ટી જનીન હાજર હોય બધા છોડ ઊંચા થાય, પરંતુ છોડમાં વામનતા માટે કેપિટલ ટી જનીનની હાજરી કેપિટલ ટી જનીનની ગેરહાજરી અને બંને સ્મોલ ટી જનીનની હાજરી અનિવાર્ય છે. તો આમ એણે એવું તારણ કાઢ્યું કે વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણ માટે કેપિટલ ટી જનીન પ્રભાવી છે અને સ્મોલ ટી જનીન પ્રચ્છન્ન છે. બરાબર. તો વટાણાના છોડમાં બીજના રંગ અને આકાર માટેના લક્ષણો કઈ રીતે વારસાગમન પામે છે, મેન્ડલના પ્રયોગ દ્વારા સમજાવો. તો મેન્ડલે પોતાના બીજા પ્રયોગમાં વટાણાના બીજના રંગ અને આકાર એનું લક્ષણ પસંદ કર્યું. કારણ કે વટાણાના છોડમાં બીજના રંગ માટે બે વિરોધાભાસી અભિવ્યક્તિ, લીલા બીજ અને પીળા બીજ, અને આકાર માટે બે વિરોધાભાસી અભિવ્યક્તિ, ગોળ બીજ અને ખરબચડા બીજ જોવા મળે છે. હવે મેન્ડલે પીળા અને ગોળાકારવાળા જે બીજ હતા, એટલે કે જે છોડના બીજનો રંગ પીળો હતો અને આકાર ગોળાકાર હતો, એનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કર્યું. તો એણે એવું જોયું કે પહેલી જે પેઢી છે એની અંદર બધા જ છોડ પીળા અને ગોળાકાર બીજ ધરાવતા જોવા મળ્યા. એટલે એના પછી એણે એવું કહી શક્યો કે ભાઈ વટાણાના છોડમાં રંગ માટે પીળો રંગ અને આકાર માટે જે ગોળાકાર છે એ પ્રભાવી લક્ષણ છે. પછી એણે F1 પેઢીના છોડ છે એની વચ્ચે સ્વયંફલન કરાવ્યું. તો એણે જોયું કે F2 પેઢી છે એની અંદર અમુક છોડ એ પિતૃ સંયોજનવાળા, એટલે કે પીળા અને ગોળ બીજ ધરાવતા અથવા લીલા અને ખરબચડા બીજ ધરાવતા, જ્યારે અમુક છોડ નવા સંયોજનવાળા, એટલે કે પીળા અને ખરબચડા બીજવાળા અને લીલા અને ગોળ બીજવાળા ઉત્પન્ન થયા. તો આના પરથી એનું કીધું કે વટાણાના બીજમાં રંગ અને આકારના જે લક્ષણો છે એ મુક્ત રીતે વારસાગમન પામે છે. પેલા ઊંચાઈના લક્ષણની જેમ 75-25નો રેશિયો આની અંદર જળવાતો નથી. તો મેન્ડલે પોતાના બીજા પ્રયોગમાં વટાણાના છોડના રંગ અને આકારનું લક્ષણ પસંદ કર્યું. વટાણાના છોડમાં અહીંયા વટાણાના છોડના બીજમાં, એટલે કે દાણામાં રંગ અને આકારનું લક્ષણ પસંદ કર્યું. વટાણાના છોડમાં
બીજના જે રંગ છે એ રંગમાં બે વિરોધાભાસી અભિવ્યક્તિ પીળા બીજ અને લીલા બીજ તેમજ આકાર માટે બે વિરોધાભાસી અભિવ્યક્તિ એક ગોળાકાર અને બીજું ખરબચડા બીજ જોવા મળે છે. મેન્ડલે પીળા અને ગોળાકાર બીજવાળા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજવાળા છોડ સાથે કર્યું. તેણે જોયું કે F1 પેઢીમાં બધા જ છોડ પીળા અને ગોળ બીજ ધરાવતા મળ્યા. ત્યારબાદ તેણે F1 પેઢીના છોડ વચ્ચે ફરી સંકરણ કરાવ્યું. તો તેણે જોયું કે F2 પેઢીમાં છોડ 4 પ્રકારના સંયોજનવાળા મળ્યા. એક પીળા અને ગોળાકાર બીજ, 2 લીલા અને ખરબચડા બીજ, 3 પીળા અને ખરબચડા બીજ અને 4 લીલા અને ગોળાકાર બીજ. એટલે કે આ 2 પિતૃ સંયોજનવાળા અને આ 2 નવા પ્રકારના સંયોજનવાળા. આમ વટાણાના છોડમાં બીજના રંગ અને આકાર માટેના જે લક્ષણો છે એ મુક્ત રીતે વારસાગમન પામે છે. આ ઉપરાંત બીજના પીળા રંગ માટે પ્રભાવી જનીન Y અને લીલા રંગ માટે પ્રચ્છન્ન જનીન Y છે. તેમજ બીજના ગોળ આકાર માટે
પ્રભાવી જનીન આર અને ખરબચડા આકાર માટે પ્રચ્છન્ન જનીન સ્મોલ આર છે. એટલે કે પીળો રંગ પ્રભાવી છે, લીલો રંગ પ્રચ્છન્ન છે અને ગોળ આકાર પ્રભાવી છે અને ખરબચડો આકાર એ પ્રચ્છન્ન છે.